આજે ગાઈસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આજે જમવાનું હું બનાવવાનું છું. પાણી નાખ દે પેલા તો બળે કેટલું આપણે નાખવાનો છે અંદર મેગી મસાલો. જો બધી મેગી નાખી દેવાની છે ભાઈ. જો વધારે ટેસ્ટી કરવા માટે નાખશું મેગી. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હર હર મહાદેવ. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. કેમ છો બધા? મજામાં છો મિત્રો? તો મિત્રો અત્યારે સવારના વાગી રહ્યા છે 8:15 અને આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ. અત્યારે ફિલહાલ કાલે મારે નાઇટ ડ્યુટી હતી એટલે સવારે 8 વાગે હું છૂટો થયો અને અત્યારે હોસ્પિટલેથી નીકળી ગયો છું. સૌથી પહેલાં પપ્પા અને દીદી ગયા છે રાજકોટ એટલે આપણે ઘરે નાસ્તો લઈને જવાનું છે. તો પહેલાં આપણે જઈએ સીધા નાસ્તો લેવા. તો ફાઇનલી ગાઈસ નાસ્તો લઈ લીધો છે, હવે જઈએ સીધા ઘરે. તો ગાઈસ ડ્યુટી પતાવી નાસ્તો લઈને ઘરે પહોંચી ગયા છે અને નેહા આજે ભાઈ સવારની એકલી ઘરે છે. પપ્પા અને દીદી તો સવારમાં 6 વાગે જ રાજકોટ નીકળી ગયા. કેવો રહ્યો એક્સપિરિયન્સ નેહા 2 કલાકનો? હુઈ ગઈ હતી? ઉઠી ક્યારે? 8 વાગે. વાહ. તો ગાઈસ મસ્ત ફ્રેશ પણ થઈ ગયો છું અને આજે જો નાસ્તામાં કેટલું બધું છે ભાઈ. નાસ્તામાં આજે થેપલા છે, ભાખરી છે, સૂકી ભાજી છે, દહીં, 2 પ્રકારની ચટણી, મરચા, સમોસા અને ચા. તને આમાંથી શું ભાવશે નેહા? સૂકી ભાજી તો ખાજે. ઓકે ચલો તો નાસ્તો સ્ટાર્ટ. તો ભાઈ મસ્ત નાસ્તા પાણી થઈ ગયા છે એકદમ અને અત્યારે હું નાહી ધોઈને એકદમ ટકાટક થઈ ગયો છું. સરસ મજાનો ભાઈ. આજે તો ક્યાંય બહાર જવાનો પ્લાન નથી. આજે ઘરે ને ઘરે આખો દિવસ રહેવાનો કારણ કે નેહા. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે સાંજના 6 અને સવારે નાહી ધોઈને ઘડીક મોબાઈલ જોવા માટે લંબાડો પછી નીંદર ઉકળી જ નહીં. એટલી નીંદર ચડીને સુઈ જ ગયો. અત્યારે ઠેઠ ઉઠો કારણ કે રાત બહુ ખરાબ ગઈ હતી કાલે એટલા માટે. આંખું પણ અત્યારે બહુ બળે છે ગઈ અને અત્યારે હજી ઉઠો છું અને ઉઠીને પહેલાં જો આપણે ચા પાણી નાસ્તો તૈયાર છે. આપણે પહેલાં તો સીધા ચા પાણી પીવા બેસી જઈએ. આજે ગાઈસ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આજે જમવાનું હું બનાવવાનું છું. નેહા મને ગાઈડ કરશે અને જમવાનું હું બનાવીશ ભાઈ. નેહા કહે છે કે આજ તમે બનાવો, તમે બનાવો, તમે બનાવો. એટલે ઘણા સમયથી મેં બનાવ્યું પણ નથી. એ મને જેમ જેમ ગાઈડ કરતી રહેશે એમ એમ આપણે કરતા રહેશે. તો ગાઈસ પહેલાં આપણે આમાં ડુંગળી નાખી દીધી છે. હવે આપણે નાખવાનું છે એમાં તેલ. 1 2. તો ગાઈસ આપણે એક શાક મૂકી દીધું છે. જો આ શાક થાય છે. જો દૂધીનું શાક મૂકી દીધું છે. હવે આપણે બનાવવાના છે મેગી. ગાઈસ જો આપણે તેલ અને ડુંગળીનો વઘાર થવા માટે મૂકી દીધું છે. નાખી દે. હવે ગાઈસ આપણે નાખી દીધા એમાં મરચા. આખું કેમ મૂક્યું છે? ઓકે હવે આપણે નાખશું ગાઈસ એમાં ટમેટા. ચાલશે વિડિયો. સરસ. પાણી નાખ દે પેલા તો બળે કેટલું? ચલો ફાઇનલી ટમેટા નાખી દીધા છે. લીમડો નહીં બધું નાખ દે. નહીં ધોઈને આમ હાથમાં લે. હમણાં જેવી સાખી ક્યાંક નાખી દે. જો હવે લીમડો ને એવો મસાલો છે આખું વ્યવસ્થિત સાફ કરીને પછી નાખવાનું છે. ચોખા ધોઈને નાખવાના. હાથથી નાખવાના. ચોખા ધોઈને નાખવાના એમ નામ નહીં ભાઈ. હલ્દી લઈ લ્યો ને જીરું લઈ લ્યો. 1 ચમચી આખી નાખી દે. ચલો હલ્દી 1 ચમચ. હા એ નાખી દે. હલ્દી 1 ચમચ નહીં, થોડુંક જ. આટલું. હા નાખ. ઓકે પછી વ્યવસ્થિત મસ્ત શેક કરી નાખવાનું છે ભાઈ. હવે ઉફાળો આવે ને પછી મેગી ને મેગી મસાલો. ઓકે જો નેહાએ કીધું એમ ઉફાળો આવે પછી મેગી અને મેગી મસાલો. જો કમ્પ્લીટ આપણે હલાવી દીધું છે, મસ્ત શેક કરી નાખ્યું છે. ઉફાળો આવે પછી મેગી અને મેગી મસાલો નાખવાનો છે. ગાઈસ જો મેગી તૂટી રહી છે, નેહા મેગી તોડે છે. આપણે હવે ગાઈસ આપણે નાખવાનો છે અંદર મેગી મસાલો. જો ત્યારબાદ ફરી વખત મસ્ત શેક કરી દેવાનું છે ગાઈસ. ત્યારબાદ ગાઈસ જો આપણે મેગી ભાંગીને તૈયાર કરીને રાખી હતી બધી મેગી નાખી દેવાની છે ભાઈ. જો મેગી ભાંગીને નાખવાની છે ભાઈ. ત્યારબાદ જો કમ્પ્લીટ હલાવી નાખવાનું છે. મેગી અને ચોખા બે કમ્પ્લીટ મિક્સ થઈ જવા જોઈએ. આપણે ગાઈસ એને વધારે ટેસ્ટી કરવા માટે નાખશું મેગી ભુના મસાલા. તો ગાઈસ પછી ત્યારબાદ એ પાકી જાય એનો વેઇટ કરવાનો. બરાબર એકદમ ચડી જાય પછી ગેસ બંધ કરી દેવાનો, ધીમી આંચે પકાવવાનું.
ફાઇનલી ગાઈસ આપણે બંને શાક બનાવીને મૂકી દીધા છે. તો ગાઈસ ફાઇનલી આજે જમવાનું મેં મારી જાતે બનાવ્યું છે અને મજા આવી ગઈ ગાઈસ. ને આપને ગાઈડ કરતી કે એમ આપણે બનાવતા ગયા, બહુ મજા આવી. તો ગાઈસ આપણા શાક બનીને તૈયાર થઈ ગયા છે. હવે નેહા રોટલી સરસ મજાની કરે છે. ને હું મજા આવી ગઈ ને શીખવાડવાની. ફાઇનલી ગાઈસ જો આપણે સરસ મજાના મેગી ભાત તૈયાર થઈ ગયા છે. ફાઇનલી ગાઈસ અત્યારે વાગી ગયા છે રાતના 9 અને પપ્પાને એ લોકો પહોંચી ગયા છે ઘરે. ઓ આવું 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 કાઈ ચાલા આવો આવો ઓમ હવારમાં આવો આવો. કેમ રહી જર્ની? રેડી આવી ગયા. ફાઇનલી ગેસ પપ્પા અને દીદી પણ ઘરે આવી ગયા છે અને મસ્ત ટકાટક જમવાનું થઈ ગયું છે. જમી અને અત્યારે કામકાજ પણ થઈ ગયું છે. કચરા પોતા સરસ થઈ ગયા. હવે અહીંયા મસ્ત આપણે પથારી કરી નાખશું અને પછી આપણે ટીવી જોઈશું. મસ્ત ગેસ પથારી પણ થઈ ગઈ છે. તો ગેસ એ સાથે હું કરું છું આજના કુકિંગ વ્લોગનો એન્ડ. આઈ હોપ તમને મારો કુકિંગ વ્લોગ પસંદ આવ્યો હશે. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગાઈસ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.